નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન યોગ સેવક શ્રી શિષપાલ સરજી યોગને આગળ વધારવા યોગ ટ્રેનર અનિતા વણકર વોર્ડ નંબર 19ના દરેક સભ્યોને પ્રજાસત્તાક દિનની ઉજવણી તથા સૂર્ય નમસ્કારનું આયોજન કરવા જઈ રહ્યા છે। ત્યારે ઓમકાર સોસાયટીની બાજુમાં આવેલ સરકારી ગાર્ડનમાં આજરોજ ગણતંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરી મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગાયત્રીબેન રાજપૂત અને વિસ્તારના બિલ્ડર શ્રી વિપુલભાઈ પટેલ અને જાણીતા ડોક્ટર ફિઝિશિયન पंकज गुप्ता અને મહાકાલી મંદિરના ટ્રસ્ટી એવા લલિતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 26મી જાન્યુઆરી બરોબર, તો જે કાયદો છે કાયદાનું આપણે પાલન કરીએ, આપણા બાળકોને એવા સંસ્કાર આપીએ કે જે આપણું નામ રોશન કરે। બાકી તમારી સુરક્ષા માટે બધી વસ્તુ માટે અમે 24 કલાક અહીંયા છીએ। વંદે માતરમ, જય ભારત। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે હું અહીંયા વડોદરાના માણેજા ગાર્ડનમાં ઓમકાર ગાર્ડનમાં 3 વર્ષથી 4 વર્ષથી સતત યોગ ક્લાસ ચલાવી રહ્યું છું। તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન યોગ સેવક શ્રી શિષપાલ સરજી તેમણે હર ઘરે યોગ અને ગામે ગામે યોગનો પ્રવાહ કર્યો છે, તે તેમને મારા નમન વંદન તથા ઝોન કોર્ડિનેટર આદરણીય રાજેશભાઈ પંચાલને મારા નમન વંદન, વેસ્ટ ઝોન કોર્ડિનેટર આદરણીય મીનાક્ષીબેન મેડમને પણ મારા નમન વંદન, જિલ્લા કોર્ડિનેટર આદરણીય ઇન્દ્રજીત સરને પણ મારા નમન વંદન, ઈસ્ટ ઝોન કોર્ડિનેટર આદરણીય સુનિલભાઈ પટેલ તેમને પણ મારા નમન વંદન, યોગ ક્લાસ ઇન્સ્પેક્શન કોર્ડિનેટર આદરણીય શિવાબેન મનોજને પણ મારા નમન વંદન, સોશિયલ મીડિયા કોર્ડિનેટર આદરણીય રિષિકાબેન વંજાણી તથા આદરણીય હર્ષલભાઈને પણ મારા નમન વંદન, તેમજ વડોદરાના તમામ યોગ કોચને મારા નમન વંદન, તેમ યોગ ટ્રેનરને પણ મારા નમન વંદન। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે 100 લોકોની સંખ્યા સાથે મેં નાનો એવો પ્રોગ્રામ કર્યો છે। તો આ સમક્ષ મારા કોર્ડિનેટર શ્રી અને મારા તમામ યોગ કોચને મારા અભિવંદન કરું છું। અને તે અત્યારે ઉપસ્થિત નથી કારણ કે ઘણા બધા એવા પ્રોગ્રામ થઈ રહ્યા છે, તે બદલ એ બહાર છે, એના કારણે એ અત્યારે હાલમાં ઉપસ્થિત નથી। તો સર્વને હું એ જ કહીશ તમામ મારા વિસ્તારના લોકોને કે યોગ કરો અને ફિટ અને ફાઇન રહો।